એસટીઆઈની એક્ઝામ આપવા જઈ રહ્યા છે એ લોકો બધાને ખ્યાલ છે કે ગવર્મેન્ટમાં 2 પ્રમોશનો તો હંમેશા મળે જ છે. મેઇનલી દોસ્તો અહીંયા આગળ સૌથી પહેલા હમણાં જે પરિવર્તન આવ્યું છે એને હું સમજાવું કે 2019માં જે કહેવાય છે કે 2018માં નોટિફિકેશન આવ્યું હતું એના પછી પ્રિલિમ્સ લેવામાં તમે જોઈ શકો છો કે બીજા 8 મહિના લાગ્યા હતા. એટલે કે જે નોટિફિકેશન આવે એના 8 મહિના બાદ પ્રિલિમ્સ હતી. ત્યારબાદ 2019માં જે નોટિફિકેશન આવ્યું હતું એની પ્રિલિમ્સની ડેટ હતી 7/3/2021. એટલે કે એના માટે પણ એમને 3 મહિના જેવું મળી રહે, અરે 1 વર્ષને 3 મહિના મળ્યા હતા કારણ કે કોરોનાનો સમય હતો. અને 2021માં જે નોટિફિકેશન આવ્યું હતું એના પછી પણ 5 મહિના મળ્યા હતા. ગયા વર્ષે જે નોટિફિકેશન આવ્યું હતું એના પછી પણ 4 મહિના અને 10 દિવસ મળ્યા હતા. પણ હમણાંથી જે નવો ટ્રેન્ડ શરૂ થયો છે, જે તમે રેવન્યુ તલાટીમાં પણ જોયો હશે, જે તમે હવેની સીસીમાં પણ જોશો કે ભરતીનું જેવું નોટિફિકેશન આવે તાત્કાલિક પ્રિલિમ લઈ લેવાની. શેના માટે થઈ રહ્યું છે એ મને નથી ખ્યાલ કે આવું કોના હિતમાં, વિદ્યાર્થીઓના હિતમાં, કોના હિતમાં થઈ રહ્યું છે નથી ખ્યાલ. પણ આખો નવો ટ્રેન્ડ સ્ટાર્ટ થયો છે કે તરત પહેલા તો નોટિફિકેશન આપવાનું અને નોટિફિકેશન પછી પ્રિલિમ્સ છે એની વચ્ચે વધારે સમય રાખવાનો નહીં. કદાચ એવું પણ હોય કે વિદ્યાર્થીઓને ઊંઘતા ઝડપવા હોય, એવી પણ જે ભરતી બોર્ડ છે એમની ઈચ્છા હોય, તો બધાને એક શીખ મળે છે કે હંમેશા પરીક્ષા પાછળ ભાગવાના બદલે આપણે તૈયારી પાછળ ભાગવાનું છે. જે વ્યક્તિ તૈયારી પાછળ ભાગે છે એ જ વ્યક્તિને પરિણામ મળવાનું છે. બરાબર છે? તો ફરીથી આ એક ગોલ્ડન એડવાઇસ બધાએ ધ્યાનમાં રાખવાની છે કે ક્યારેય ભૂલ ના થાય કે ઘણા બધા વિદ્યાર્થીઓ અમને પણ પૂછવા આવતા હોય છે કે સર સીસીની જ્યારે ભરતી આવશે એ વખતે અમે બેચમાં જોડાઈશું, અત્યારે અમે દિવાળી કરવા જઈ રહ્યા છે. તે બધાને ખ્યાલ હોવો જોઈએ કે મોટી સીસીની ભરતી આવશે 5500, 6000 જેટલી, એમાં પણ હંમેશા આ જ થવાનું છે એવી સંભાવના પ્રબળ છે કે તરત નોટિફિકેશન આવ્યું અને થોડા જ દિવસમાં પ્રિલિમ્સની ડેટ છે એ આવી જશે.